હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો? બહુ સરસ. તમારું બોર્ડનું 2024 નું પેપર ખૂબ સારું ગયું અને આપણે જે કીધું એ બધું જ પૂછાયું. આપણે ગઈકાલે વાત થઈ તે પ્રમાણે થિયરીમાં 50 માંથી 48 માર્કનું અને એમસીક્યુમાં 50 માંથી 50, બધું જ ચોપડીનું. ચોપડી બહારનો એક પણ ક્વેશ્ચન નહીં. આપણે જે તૈયારી કરી હતી, આપણે જે એક્સ્ટ્રા ક્વેશ્ચનો ચોપડીના થિયરી બેઝ ઉપર કર્યા હતા એ બધા જ આયા છે. એટલે તમારા 100 માંથી 98 તો પાકા ને પાકા જ. હવે આ જ પ્રમાણે જો આપણે આગળ તૈયારી કરશું તો ગુજકેટ અને નીટમાં પણ આવો નવો સ્કોર આપણે કરશું. બોર્ડમાં એમસીક્યુમાં 50 માંથી 50 એમસીક્યુ આપણે જે ટોપિક આપ્યા હતા અને જે તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન કરાયા હતા એમાંથી જ આયા છે. તો તમારા બધાને એમાં ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું હશે એવી આશા રાખું છું. અને હજુ પણ કંઈક થોડું બાકી રહે તો ગુજકેટ અને નીટમાં એ કમ્પ્લીટ બુક પ્રમાણે તૈયાર કરીને કમ્પ્લીટ 100% સ્કોર કરજો. ચાલો હવે આજે આપણે જોઈએ કે બોર્ડમાં કયા ક્વેશ્ચનો ચોપડીમાં કયા પેજ પરથી છે. તો જોઈએ આપણે બોર્ડનું 2024નું પેપર સોલ્યુશન એમસીક્યુ માટેનું. ચાલો હવે આ પેપર નંબર 4 છે. 4 પેપર નંબર એનું આ પેપર સોલ્યુશન છે બોર્ડ 2024નું બાયોલોજી. ચાલો પહેલો ક્વેશ્ચન જે આપણે ચેપ્ટર નંબર 11 માંથી હતો. કયામાંથી હતો? ચેપ્ટર 11 માંથી. અને એનો આન્સર આવ્યો તો ડી. રાઈટ. અને આમાં પણ મેં તમને કોષ્ટકમાં શીખવાડ્યું હતું કે તમને એકાદ એમસીક્યુ નો જવાબ ખબર હોય, ધારો કે પી માં ચોથો છે સહઉપકારિતા, લાઇકેન, આપણે બધા જ જાણીએ છીએ, તો બી અને સી તો ઓટોમેટિક કેન્સલ થઈ જાય, 50-50 થઈ જાય. અને પછી તમારે બીજો એક ચેક કરવાનો છે આર વાળો. આરમાં બંનેમાં આર અને એસ માં ડિફરન્સ આવે છે. તો આર સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી જે સહભોજિતાનું ઉદાહરણ છે. તો આના દ્વારા તમે કોષ્ટક વાળા એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકો. અને આ આપણા ચેપ્ટર 11 માં પેજ નંબર 199, 200 અને 201 માંથી આવ્યો છે. એ પણ તમને દેખાડી દઉં કે ચેપ્ટર 11 માં પેજ નંબર 199 રાઈટ. આ પહેલો એમસીક્યુ આપણો ગેલોપેક્સ ગાળો. ચાલો આગળ બીજો એમસીક્યુ એમાં જ કોઠામાંનો પહેલો જ એમસીક્યુ. ત્રીજો રાઈટ સહભોજિતાનું. ખ્યાલ આવ્યો ને? તો આ 3 આપણા આ જે પહેલો પ્રશ્ન હતો એમસીક્યુ નો, એના જે 4 જે કોઠામાં પ્રશ્નો હતા એના આ 199, 200 અને 201 માંથી આન્સર આવ્યો. હવે એમસીક્યુ નંબર 2. સાચા વિધાનો ખોરવાના છે, સાચું ખોટું ખોરવાનું છે. ચેપ્ટર 12 માંથી આવ્યો છે જેનો આન્સર ડી છે. એક પહેલો સાચો, બીજો ખોટો, ત્રીજો સાચો અને ચોથો ખોટો. જે ચેપ્ટર 12 માં પેજ નંબર 213 ઉપરથી છે. તો એ ચોપડીમાં જોઈશું પેજ નંબર 213. પેજ નંબર 213. એના વિધાનોમાં થોડોક ફેરફાર કર્યો છે. આ જે લાલ બોક્સ તમને દેખાય છે એ તમારા એમસીક્યુ ના સેન્ટેન્સ છે. એમસીક્યુ નંબર 2, પેજ નંબર 203. હવે એમસીક્યુ ત્રીજો, એમેઝોન વર્ષા જંગલોનો જે ચેપ્ટર 13 માંથી આવ્યો, જેનો આન્સર છે બી, વસવાટી નુકસાન અને અવખંડન. અને એ જવાબ બેઠો પેજ નંબર 222 ટેક્સ્ટ બુકનો. એમેઝોન જંગલનું વસવાટી નુકસાન અને અવખંડનમાં આ બેઠું વાક્ય છે બેટા. ચાલો એમસીક્યુ નંબર 4 જે આકૃતિ પરથી છે. આકૃતિ ચેપ્ટર નંબર 2 ની છે, પેજ નંબર 10 ઉપર છે અને 1.8 ની છે. આમાં એ લોકોએ તમને પ્લોઈડી પૂછી છે, જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે પ્રાજનિક કોષ છે, જનન કોષ છે, એ સિવાયની જે અર્ધીકરણમાં ભાગ લે છે એ સિવાયના બધાની પ્લોઈડી 2n થાય. ફક્ત ને ફક્ત
જે અર્ધીકરણ થઈને જે કોષ તૈયાર થશે એની જ પ્લોઇડી એન થશે. અને આપણે વાત કરી હતી કે આના ક્વેશ્ચન આવે છે અને આવી ગયો 2024માં. જો આકૃતિ ચેપ્ટર 2માં આ આકૃતિ છે જેમાં એ લોકો તમને પૂછ્યું છે પ્રદે છે અને આ મહાબીજાણુ ચતુક્ષ છે. મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણથી તૈયાર થાય એટલે એની પ્લોઇડી એન હોય અને પ્રદે એ એની પ્લોઇડી 2n હોય. એટલે જવાબ આવ્યો 2n અને n વાળો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 જે ચેપ્ટર નંબર 3 માંથી છે. મૈથુન વખતે સ્નિગ્ધ શિશ્નમાં સ્નિગ્ધ થવામાં મદદ કરે છે. જે આન્સર છે એનો સી. બલ્બો ઇરેથલ ગ્રંથિનો જે સ્ત્રાવ થાય એનું પણ સેન્ટેન્સ બેઠું ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 28 પર છે. જોઈએ આપણે પેજ નંબર 28 ટેક્સ્ટ બુકનું. જુઓ, બલ્બો ઇરેથલ ગ્રંથિનો સ્ત્રાવ શિશ્નના સ્નિગ્ધ થવામાં મદદ કરે છે બેઠી લાઈન. અને પેજ નંબર 28 ચેપ્ટર નંબર 8. ચાલો આગળ ક્વેશ્ચન નંબર 6. LNG20 આ તમને વાત કરી હતી કે આમાંથી ક્વેશ્ચન આવશે હજુ ગુજકેટમાં પણ આવશે, નીટમાં પણ આવશે. જે ચેપ્ટર નંબર 3 નો છે એનો આન્સર છે બી. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી અને બેઠું સેન્ટેન્સ પેજ નંબર 44 ટેક્સ્ટ બુકમાં. જોઈએ છે 44 અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી LNG20. ઓકે ગુડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. સંકરણ શું દર્શાવે છે? બહુ સિમ્પલ છે. આ જે પ્રથમ છે જોડ બતાવે છે એ તમને ખબર છે કે સંકરણમાં F1 જોડનું છે. F1 સંતતિમાં પ્રાપ્ત થતી જનીનની વાત છે અને આ પિતૃ છે અને એ પ્રચ્છન્ન છે. તો F1 ની એક અને પિતૃમાં પ્રચ્છન્ન જોડે જ્યારે સંકરણ કરવામાં આવે એટલે કોનું હોય? કસોટી સંકરણ. કોનું આવે? કસોટી સંકરણ. જે ચેપ્ટર નંબર 4 માં છે. આન્સર એનો બી છે અને એ આપણા ચોપડીમાં પેજ નંબર 58 પર. જોઈએ ચોપડી પેજ નંબર 58 કસોટી સંકરણ. રાઈટ. પણ આ તમારે સમજીને યાદ રાખવાનું છે કે કસોટી સંકરણ માટે એક સંતતિ કઈ લેવાની? F1 પેઢીની અને બીજી પ્રચ્છન્ન સંતતિ. ચાલો નેક્સ્ટ MCQ નંબર 8. માનવ શુક્રકોષના બેવડી કુંતુલમય રચના ધરાવતા DNA ની લંબાઈ આશરે કેટલી? આમાં એ ધ્યાન રાખવાનું હતું. આમાં થોડું ટ્વિસ્ટ કર્યું છે. બેઠું વાક્ય ચોપડીનું સહેજ ફેરવ્યું છે. ચોપડીમાં માનવ કોષ લખ્યું છે, બેવડી કુંતુલમય લખ્યું છે, પણ જે શુક્રકોષ છે એ શુક્રકોષ અર્ધીકરણથી પ્રાપ્ત થાય અને અર્ધીકરણથી પ્રાપ્ત થવાને કારણે એમાં અડધું થઈ જાય. એટલે જે પેલું 2.2 મીટર ટેક્સ્ટબુકમાં છે એની બદલે આવશે 1.1. મોટા ભાગના કદાચ વિદ્યાર્થીઓએ આમાં થોડી ભૂલ કરી હોય. જુઓ ચોપડીમાં પેજ નંબર 83 ઉપર છે ને 2.2, પણ અહીં લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતુલમય રચના. સસ્તનમાં માનવ આવી ગયો અને સસ્તનનો કોષ પૂછ્યો છે, પણ અહીં એ લોકો શું ફેર કર્યો? શુક્રકોષ પૂછ્યો. એટલા માટે આ 2.2 ની જગ્યાએ 1.1. આ એક થોડો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન તમારી પેપરમાં આવ્યો. ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન 9. નિઅંડરથલ માનવના મગજની ક્ષમતા. આપણે ઘણી બધી વાર ચર્ચા કરી હતી કે માનવનો જે ઉત્ક્રાંતિ આખોવાદ છે એનો વિકાસ છે, એમાંથી પ્રશ્ન આવશે અને એમાં ખાસ મગજની ક્ષમતાનો અને મગજની ક્ષમતાનો નિઅંડરથલ માનવનો આવ્યો છે, જેનું બેઠું સેન્ટેન્સ છે. જવાબ 1400 cc છે. પેજ નંબર 6 ચેપ્ટરમાં 124 ઉપર. જુઓ બહુ સરસ. પેજ નંબર 124 નિઅંડરથલ માનવ 1400 cc. MCQ નંબર 9.
હવે MCQ નંબર 10. આ આકૃતિ વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે રાસાયણિક બંધારણની કેફી પદાર્થોનું, અને આપણે વાત કરી હતી, આપણે જે ટોપિક આપ્યા હતા એમાં પણ મેં કહ્યું હતું કે કેફી પદાર્થમાંથી પ્રશ્ન આવશે, અને એમાં પણ આકૃતિ વાળો ખાસ જે બેઠી આકૃતિ ચોપડીમાં આપી છે, પેજ નંબર 142, ચેપ્ટર નંબર 7, અને આકૃતિ છે 7.7. જુઓ ટેક્સ્ટ બુકમાં છે ને, બેઠી આકૃતિ, મોર્ફિનનું રાસાયણિક બંધારણ. MCQ નંબર 10. ચાલો હવે MCQ નંબર 11. આમાં વિધાન A અને R સાચા ખોટાની વાત કરવાની છે. આનો એક ક્વેશ્ચન આપણે આવ્યો છે. આ ચેપ્ટર નંબર 8 નો છે, પેજ નંબર 153 નો છે, અને આનો આન્સર છે બંને સાચા છે, અને કારણ R એ વિધાન A ની સમજૂતી છે. આ પણ બેઠું સેન્ટેન્સ ચોપડીનું છે. જુઓ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 153 ઉપર જુઓ છે બેઠું વાક્ય, બેઠું વાક્ય, પેજ નંબર 153 ઉપર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 12, 12મો ક્વેશ્ચન. PBR 322 ક્લોનિંગ વાહકની આકૃતિ પરથી પ્રશ્ન. દરેક વખત હજુ સુધી એવો રેકોર્ડ નહીં થયો કે પેપર આ આકૃતિમાંથી ક્વેશ્ચન ના આવ્યો હોય. હજુ ગુજકેટ અને નીટ માટે પણ આમાં ધ્યાનમાં લેજો. પેજ નંબર 169, 169, ચેપ્ટર નંબર 9 પર બાયોટેકનોલોજી છે આકૃતિ પરથી, બેઠું આકૃતિ. રાઈટ. MCQ 12. હવે MCQ 13, 13મો MCQ. વાહ. સૂત્રકૃમિ મેલાઇડોગાઇન ઇગ્નોસિયા તમાકુ છોડના કયા અંગ ઉપર ચેપ લગાડે? બેઠું સેન્ટેન્સ છે ચેપ્ટર નંબર 10 માં. એનો આન્સર છે A, પેજ નંબર 180 ઉપર. જુઓ બેઠું વાક્ય, મૂળ છે તમાકુના છોડના મૂળ. બેઠું સેન્ટેન્સ, પેજ નંબર 180. આગળ ક્વેશ્ચન નંબર 14, 14મો. આ પણ તમને જણાવ્યું હતું કે સંભાગ્ય વૃદ્ધિમાંથી બે પ્રકારની જે વૃદ્ધિ છે એમાંથી પ્રશ્ન આવશે. એનું સૂત્ર, એની આકૃતિ, જે આલેખ છે એ ખાસ કરજો. હજુ પણ ગુજકેટ અને નીટ માટે પણ આ કામનો છે. પેજ નંબર 195, ચેપ્ટર નંબર 11, આન્સર છે A. જોઈએ આપણે ચોપડીમાં. બેઠું સેન્ટેન્સ, બેઠું સૂત્ર છે. પેજ નંબર MCQ 14, આન્સર સંભાગ્ય વૃદ્ધિ સૂત્ર. નેક્સ્ટ. તળાવમાં દ્વિતીય પોષક સ્તર, તળાવમાં દ્વિતીય પોષક સ્તર આ આકૃતિ પરથી છે. ચેપ્ટર નંબર 12, પેજ નંબર 210, આન્સર છે એનો A, પ્રાણી પ્લવકો. જોઈએ ચોપડીમાં 15મો ક્વેશ્ચન ચોપડીમાં, દ્વિતીય પોષક સ્તર, પ્રાણી પ્લવકો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16, 16. સ્વસ્થાન સંરક્ષણ લખાયું હતું મેં તમને. સ્વસ્થાન અને નવસ્થાન સંરક્ષણની બંનેમાં જે ઉદાહરણ છે એ ખાસ કરજો. જો આવ્યો આન્સર D, પ્રાણી ઉદ્યાન, ચેપ્ટર 13, પેજ નંબર 225. જોઈએ ચોપડીમાં. એક પણ ક્વેશ્ચન ચોપડી બહારનો નથી, ચોપડી બહારનો નથી. ક્વેશ્ચન નંબર 16, પેજ નંબર ચોપડીનો. રાઈટ, 225. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17, 17. જળ કુંભી અને જલીય લીલ આમાંથી ક્વેશ્ચન આવે છે, આવે છે અને આવે છે. હજુ આવશે. ગુજકેટમાં શક્યતા છે અને નીટમાં પણ શક્યતા છે. તમને ચોખ્ખું કહ્યું તો આ ફકરો કરજો જ, કેમ કે આ બે ઉદાહરણ એવા છે, જલીય વનસ્પતિ છે છતાં પણ પરાગનયન માટે પવન અને કીટકનો ઉપયોગ કરે છે. એટલે પરીક્ષામાં વારે ઘડી આ પ્રશ્ન આવે છે. પેજ નંબર 13 ઉપર, ચેપ્ટર નંબર 1, કીટક અને પવન દ્વારા. MCQ 17, પેજ નંબર 13. નેક્સ્ટ 18મો ક્વેશ્ચન. વાહ.
ગર્ભધારણના ખાલી જગ્યા સુધીમાં એમટીપી લખાયું હતું ને કે એમટીપી માંથી પ્રશ્ન આવશે. 2 પ્રશ્ન આવ્યા છે. આ એક ક્વેશ્ચન આવ્યો પહેલો એમટીપી માંથી. જુઓ પેજ નંબર 46 ચેપ્ટર 3 આન્સર ડી 12 અઠવાડિયા. એટલે જ કહું છું તમને, જો ચોપડી જ કરો, ચોપડી જ એમટીપી 12 અઠવાડિયા. બેઠા સેન્ટેન્સ, કશો ફરક નહીં. 4-5 ક્વેશ્ચન પૂછ્યા છે ને પૂછે તો બોર્ડની એક્ઝામ છે. એમસીક્યુ 18 પેજ નંબર 46 આગળ એમસીક્યુ 19. જુઓ કયું તું આ ચાર્ટ કરીને જજો. આ 2 ચાર્ટમાંથી પ્રશ્ન આવે જ. બેઠી આકૃતિ મૂકી. હજુ ગુજકેટ અને નીટ માટે પણ ધ્યાનમાં લેજો. આમાંથી પ્રશ્ન આવશે ને આવશે જ. જે લોકોને યાદ હોય બધા ખાસ જોજો. ચાલો આકૃતિ બેઠી છે પેજ નંબર 73 ચેપ્ટર નંબર 5 આન્સર છે એનો બી દૈહિક પ્રભાવી લક્ષણ. દૈહિક પ્રભાવી લક્ષણ આકૃતિ એ દૈહિક પ્રભાવી લક્ષણ. નેક્સ્ટ પ્રશ્ન આવી ગયા છે આપણે 20મો. આ પણ કાયમ પૂછાય છે. ચોપડીમાં 20 મિનિટ 40 મિનિટ છે. 60 અને 80 નો જવાબ નથી. એટલે 60 અને 80 માટેનો જવાબ ચોપડીમાં નથી. પણ આપણે જ્યારે થિયરી ભણ્યા હતા ત્યારે તમને આ ખાસ લખાવ્યું હતું કે આનો આન્સર આવશે 3:1. આન્સર સી ચેપ્ટર 5 પેજ નંબર 89 થિયરી બેઝ ઉપર. હા આ ક્વેશ્ચન બેઠો નથી પણ હું તમને આખું વર્ષ કહેતો હતો કે થિયરી બેઝ ઉપરથી અમુક પ્રશ્ન આવશે ને હજુ ગુજકેટમાં પણ હવે આવશે, નીટમાં પણ હવે આવશે. રાઈટ. ચાલો ચોપડી જોઈએ પેજ નંબર 89. આમાંથી 20 મિનિટ 40 મિનિટનું આપ્યું છે, 60 મિનિટનું નથી આપ્યું, પરંતુ આપણે તમને લખાવ્યું હતું. ચાલો ક્વેશ્ચન નંબર 21. વિકૃતિ માટે કોણ જવાબદાર છે? એક જ છે પહેલા. કોણ? હુગો ધ વીસ. વિકૃતિ શબ્દ આવે એટલે હુગો ભાઈ યાદ આવે ને આવે. કેટલા ઈઝી ક્વેશ્ચન. કેટલા બધા ગભરાય છે બોર્ડમાં શું આવશે ને કેમનું આવશે ને આમ થશે ને તેમ થશે. આવા પ્રશ્ન ગુજકેટ અને નીટમાં આવશે. જે વિદ્યાર્થી મિત્રો ગભરાય છે, નીટ થી બીવે છે, ગુજકેટ થી બીવે છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એને શાંતિથી રીડિંગ કરો, સમજો. જે તમને ચાલુ લેક્ચરમાં ભણાવ્યું છે, સમજાયું છે એને ખાસ યાદ રાખો. જે એક્સ્ટ્રા કીધું છે એ જે નોટ તમે કરી હોય એને ખાસ ફરી એકવાર રિવાઇઝ કરો તો ગુજકેટ અને નીટમાં તમને ખૂબ ફાયદો થશે. ચાલો પેજ નંબર 119 ચેપ્ટર 6 એનો આન્સર છે એ. બેઠું સેન્ટેન્સ હુગો ધ વીસ વિકૃતિ માટે જવાબદાર. હજુ જોજો આ કામનું છે. ઇવનિંગ પ્રાઇમોરસ શબ્દ આવશે. આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. આ ફકરો બહુ કામનો છે હુગોભાઈ વીરનો. ચાલો ક્વેશ્ચન નંબર 22. કઈ ફૂગ માઇકોરાઇઝા રચે છે? અલે મારા બૈલા કેટલી બધી વાર. હજુ 11માં પણ છે આ ટોપિક. નીટ માટે કામનો છે. રાઈટ. ફૂગ અને મૂળ વચ્ચે જે સહજીવન થાય છે, સહવાસ થાય છે એનો આ પ્રશ્ન જેને આપણે માઇકોરાઇઝા કહીએ છીએ. કવક મૂળ વત્તા ફૂગ. કઈ ફૂગ? ગ્લોમસ ફૂગ. બેઠું સેન્ટેન્સ ચેપ્ટર 8 પેજ નંબર 158. જોઈએ આપણે ચોપડીનું પેજ નંબર 158 ચેપ્ટર 8. કોઈને મનમાં શંકા થવી જોઈએ નહીં કે આ જયેશ સર એમને જે કીધું હતું કે ચોપડી જ કરો તો સારું છે કે નહીં. એટલે જ આ સોલ્યુશન બતાવું છું. સીધું સોલ્યુશન હું તમને ટીક કરાવી શકું છું કે આમાં એ આવશે, આમાં બી જવાબ છે. પણ તમને તમારા જેવા બીજા ઘણા વિદ્યાર્થીઓને અને તમારા પેરેન્ટ્સને એટલું મગજમાં ફિટ થઈ જાય કે 12 સાયન્સ બાયોલોજીમાં બોર્ડ હોય, ગુજકેટ હોય કે નીટ હોય, ફક્ત ને ફક્ત ટેક્સ્ટ બુક જ કરવાની છે. એના જ માટેનો આ વિડીયો બનાવ્યો છે. ખાસ તમને તમારા જેવા ઘણા વિદ્યાર્થી મિત્રોને અને પેરેન્ટ્સને એટલો ખ્યાલ આવી જ જાય કે બાયોલોજીમાં સ્કોર કરવો હોય, એમસીક્યુમાં સ્કોર કરવો હોય તો ટેક્સ્ટ બુક જ કરવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આવ્યા 23. રાઈટ. કયું? ઠંડો ઇથેનોલ ઉમેરવાનો. ચેપ્ટર નંબર 9
પેજ નંબર 171 ઉપર ટેક્સ્ટ બુક. ઠંડો ઇથેનોલ ઉમેરો. પેજ નંબર 171 અને MCQ 23. નેક્સ્ટ MCQ 24. વાહ, પરિપક્વ ઇન્સ્યુલિનનું કહ્યું હતું ને, ઇન્સ્યુલિનનો પ્રશ્ન કરવાનો જ, એમાંથી પ્રશ્ન આવશે જ. કયા બંધથી જોડાય? બધાને કોમન આવડે. કેટલો ઇઝી MCQ, કેટલો ઇઝી આન્સર. ડાયસલ્ફાઇડ બંધ. પેજ નંબર 182 ઉપર બેઠું સેન્ટેન્સ, ચેપ્ટર 10 જોઈએ. પેજ નંબર 182. ઇન્સ્યુલિન, ડાયસલ્ફાઇડ બંધ. MCQ 24. નેક્સ્ટ 25. 50% આપણે પૂરું કર્યું સોલ્યુશન. હા, જો આવ્યો રાઈટ. આમાં બેઠો થિયરીનું સેન્ટેન્સ નથી, ટેક્સ્ટ બુકનું સેન્ટેન્સ નથી, પણ થિયરી ખબર પડે કે કોઈ પણ વસવાટની વસ્તીમાં એક જન્મદર અને અંતઃ સ્થાનાંતર કરે તો એનો સરવાળો કરવાનો હોય, એટલે વસ્તીમાં વધારો થાય. અને વસ્તીમાંથી કોઈ જાતિ બહાર જાય તો એને બહિર્સ્થાનાંતર કહેવાય. અને મૃત્યુ થાય તો બહિર્સ્થાનાંતર અને મૃત્યુ દરની બાદબાકી કરો તો વસ્તીમાં ઘટાડો થાય. તો કેટલી વસ્તી વધે? તો જન્મદર અંતઃસ્થાનાંતરનો સરવાળો, બહિર્સ્થાનાંતર મૃત્યુદરનો સરવાળો કહીને બંનેની બાદબાકી કરો તો તમને વસ્તી મળે. બહુ ઇઝી આન્સર છે. 80 જીતતાની સંખ્યા છે, જન્મદર 4 છે, અંતઃસ્થાનાંતર 6 છે, એટલે 6 ને 4 10, એટલે કુલ વસ્તી થઈ ગઈ 90. પણ બહિર્સ્થાનાંતર 3 છે અને મૃત્યુ દર 2 છે, એટલે 3 + 2 5. 90 માંથી 5 બાદ કરો તો જવાબ આવશે 85. એકદમ ઇઝી, ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું સરવાળા બાદબાકીનો જવાબ આવશે 85. બી, પેજ નંબર 193 ઉપર. પણ આ થિયરી બેઝ ઉપર છે, આ બેઠું સેન્ટેન્સ નથી. એનું સૂત્ર આપણને આપ્યું છે, જુઓ. આ નવી વસ્તી, આ જૂની વસ્તી, આ જન્મદર, અંતઃસ્થાનાંતરનો સરવાળો કરો, બહિર્સ્થાનાંતર અને મૃત્યુદરનો સરવાળો કરો, બંનેની બાદબાકી કરો અને જે વસ્તી હતી એમાં સરવાળો કરો એટલે તમને નવી વસ્તી મળે. રાઈટ? એટલે આપણે શું કર્યું? 80, પછી અહીંયા આગળ 6 + 4 10 કર્યા અને અહીંયા આગળ 3 + 2 5 બાદ કર્યા, એટલે 5 નો સરવાળો કર્યો. 80 + 5 85 સૂત્ર ઉપરથી. નેક્સ્ટ 26મો પ્રશ્ન, સક્રિય વિકિરણ પાર. જવાબ આવશે એનો એ, 50% કરતા ઓછો. ચેપ્ટર 12, પેજ નંબર 209 ઉપર. બેઠું સેન્ટેન્સ. પણ એ લોકોએ શબ્દ શું વાપર્યો છે? સૌર વિકિરણના, આપાત સૌર વિકિરણના 50% કરતા ઓછો ભાગ, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, જે પાર શબ્દ તમને વાપર્યો છે. અહીં એ લોકોએ સંકેતમાં લખ્યું લેસ ધેન. ચાલો નેક્સ્ટ MCQ 27. વાહ, કેટલી બધી વાર આવ્યો છે આ હમ્બોલ્ટનો. જાતિ વિસ્તારના સંબંધો સ્થાપિત કર્યા હમ્બોલ્ટ. કહ્યું તો બધા વૈજ્ઞાનિકો કરજો, ખાસ કરજો. વૈજ્ઞાનિકો ખાસ કરજો. દરેક ચેપ્ટરમાં જે વૈજ્ઞાનિક હોય એની પર ધ્યાન આપજો. ચેપ્ટર નંબર 13, પેજ નંબર 220. એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ. વ્યાપક સંશોધન જાતિ વિસ્તારના સંબંધો ઉપર. MCQ 27. નેક્સ્ટ MCQ 28. આવૃત બીજધારી વનસ્પતિમાં વંધીકરણ માટે શું કરવાનું? શું કરવાનું? આન્સર બી છે, પરાગાશયને દૂર કરવાનું. પરાગાશય ઉપર, રાઈટ? એટલે પરાગાશયને દૂર કરવાનું. ચેપ્ટર 1 માં પેજ નંબર 17 ઉપર બેઠું સેન્ટેન્સ છે. જોઈએ ચોપડી, પેજ નંબર 17, ચેપ્ટર નંબર 1 છે. પરાગાશયને સ્ફોટન થાય પહેલા દૂર કરો, જે પ્રક્રિયાને કહેવાય વંધીકરણ, ઇમેસ્ક્યુલેશન. ચાલો MCQ નંબર 29. વાહ, કહ્યું તું ને, ખાસ કરજો. આ બધી પદ્ધતિમાંથી આવશે. હજુ ગુજકેટમાં હું તમને દેખાડીશ, આવશે. નીટમાં પણ આવશે ને આવશે જ. આન્સર છે ICSI. શુક્રકોષ સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે, પદ્ધતિ છે. ચેપ્ટર નંબર 3 છે, પેજ નંબર 48. જોઈએ આપણે ચેપ્ટર 3 માં
પેજ નંબર 48. બેઠું સેન્ટેન્સ બેટા, બેઠું સેન્ટેન્સ. ICSI શુક્રકોષને સીધે સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. હવે તો કોઈને શક જાય જ નહીં કે આ જયેશ સર આખું વર્ષ જે બોલ્યા કે ચોપડી કરો, ચોપડી કરો, ચોપડી કરો, બીજું કોઈ મટીરિયલ યુઝ કરવાનું નથી, કોઈ નોટ્સ તૈયાર કરવાની નથી, ફક્ત ચોપડી લાઈન ટુ લાઈન રીડિંગ કરો. મારા વિદ્યાર્થી મિત્રો અને એમને વાલા એવા એમના પેરેન્ટ્સ, એ બંનેને આ વાત ખ્યાલ આવી જ ગઈ હશે કે હવે ગુજકેટ અને નીટ એની એક્ઝામમાં આપણે ચોપડી જ કરશું. અને નેક્સ્ટ જે અત્યારે 11થમાં છે, 12થમાં આવશે, એને પણ હવે ફિટ થશે કે બાયોલોજીમાં જયેશ સર જે બોલે છે એ જ આવે છે. ચાલો, ક્વેશ્ચન નંબર 30. RNA પોલિમરેઝ 3 કયા RNA પ્રત્યાંકન માટે જવાબદાર છે? આ જે ઉત્સેચકો છે, આ ઉત્સેચકો ચેપ્ટર નંબર જે આપણું 5 છે એમાંથી વારે ઘડીએ પ્રશ્ન આવે છે. પેજ નંબર 94 ઉપર છે. આન્સર છે એનો બી, tRNA. જોઈએ ચોપડી. tRNA રાઈટ. ચાલો, ક્વેશ્ચન નંબર 31. કોઈ એક વસ્તીમાં m વૈકલ્પિક કારકની આવૃત્તિ 0.8 છે. શેનો પ્રશ્ન છે આ? હાર્ડી વિનબર્ગની સિદ્ધાંતનો. કહ્યું તું ને આમાંથી MCQ આવશે, દાખલા ટાઈપના MCQ પૂછશે. એકદમ સિમ્પલ ઉદાહરણ તમને સમજાયું છે. P + Q = 1. અહીંયા આગળ આપણે કેપિટલ M વત્તા પ્રચ્છન્ન માટે સ્મોલ m લેવાનો છે. એટલે કેપિટલ M વત્તા સ્મોલ m = 1 થાય. એટલે જવાબ આવશે કેટલો? 0.8 માંથી 1 જાય એટલે 0.2 અને 0.2 સમયુગ્મી પૂછ્યું છે પ્રચ્છન્ન, એટલે 0.2 નો સ્ક્વેર કરવાનો, જવાબ થશે 4%. આન્સર છે 6. પેજ નંબર 120. પણ બેઠું સેન્ટેન્સ નહીં, સૂત્ર ચોપડીમાં છે, થિયરી બેઝ ઉપર લખ્યું છે. 120 પેજ નંબર. મારા વહેલા વિદ્યાર્થી મિત્રો, આવું જ ગુજકેટ અને નીટમાં છે. હજુ વારે ઘડીએ બોલું છું, આવું જ ગુજકેટ અને નીટમાં છે. P + Q નો વર્ગ વાળો સમયુગ્મી પ્રભાવી p², સમયુગ્મી પ્રચ્છન્ન માટે q². રાઈટ. આ હાર્ડી વિનબર્ગની થિયરીમાંથી ના આકૃતિમાં, આ વખત જો આકૃતિનો પ્રશ્ન નથી આવ્યો, પણ ગુજકેટમાં અને નીટમાં આકૃતિમાંથી ક્વેશ્ચન આવવાની શક્યતા ખરી. અને આવો નવો ક્વેશ્ચન પણ પૂછાવાની શક્યતા ખરી. ચાલો નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 32. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગ. બહુ બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે ને તમને લખાવ્યું હતું. આનો આન્સર આવશે સાયક્લોસ્પોરિન A, ચેપ્ટર 8, પેજ નંબર 153. બેઠું સેન્ટેન્સ, બેઠું. સાયક્લોસ્પોરિન A, ટ્રાયકોડમાં પોલિસ્પોરમ, પેજ નંબર 153, MCQ 32. નેક્સ્ટ 33 MCQ. યજમાન કોષમાં વિદેશી DNA પ્રવેશ કરવા માટે જનીન સ્ફોટકમાં જીન ગનમાં, ચાલુ ભણાવતી વખતે કીધું તું લેક્ચરમાં, પૂછશે સોનું અને ટંગસ્ટન. એકદમ ઈઝી ક્વેશ્ચન. કેટલા બધા ઈઝી ક્વેશ્ચન છે. કોણ કે છે બોર્ડ ગુજકેટ નીટ અઘરું પડે? હા, પણ એમાં ટેક્સ્ટ બુક વાંચવી પડે, લાઈન ટુ લાઈન જોવી પડે. જુઓ ચેપ્ટર નંબર 9. જવા દો. કયું વાક્ય છે? ટંગસ્ટન અને સોનું. MCQ 33. ઓકે, નેક્સ્ટ 34. વાહ, ચેપ્ટર નંબર 10 માંથી રોગો લખાયું હતું ને, ચેપી રોગ કરજો, હજુ કરજો, હજુ ગુજકેટ નીટમાં કરજો. આમાં દવાનું પૂછ્યું છે. કદાચ ગુજકેટમાં તમને આ રોગોમાંથી જ એના સૂક્ષ્મજીવનું નામ પૂછશે. નીટમાં પણ પૂછી શકશે. આવશે, 100% આવશે. ચાલો આગળ, પેજ નંબર 84. 10મું ચેપ્ટર સારવાર માટે વપરાય છે. આ પ્રોટીન છે. રાઈટ. ચાલો નેક્સ્ટ 35. ભારત પૂર્વ જનનક્ષમ વય ધરાવતા વ્યક્તિઓનો દેશ છે. જોયું, થોડુંક ટ્વિસ્ટ કરી, પણ આપણને ખબર છે કે જે દેશમાં, જે વસ્તીમાં પૂર્વ પ્રજનનક્ષમ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા વધુ હોય તો એનો પિરામિડ કેવો હોય? વિસ્તરિત હોય. એની સંખ્યા વધુ છે એટલા માટે. આ પણ સેન્ટેન્સ આકૃતિ પરથી પૂછેલું છે. જુઓ આકૃતિ.
વિસ્તરિત છે. પૂર્વ પ્રજનન સમ એની સંખ્યા વધુ છે એટલે તળિયા ઉપર છે. વાક્ય બનાવ્યું એટલે બોર્ડની એક્ઝામ કહેવાય ને પહેલા. ચાલો નેક્સ્ટ MCQ 36 મૃત અવશેષી આહાર શૃંખલા. લે તરત ખબર પડે મૃત અવશેષી આહાર શૃંખલા કોની શરૂ થાય? મૃત કાર્બનિક દ્રવ્યોથી. પેજ નંબર 210 ચેપ્ટર 12 બેઠું સેન્ટેન્સ. એવા ઇઝી ક્વેશ્ચન છે. મૃત અવશેષી આહાર શૃંખલા મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય. MCQ 36. ઓકે, નાવ MCQ 37. બોલો ભઈલા. ફળના નિર્માણ માટે પુષ્પાસન બેઠું સેન્ટેન્સ. બેઠું છેલ્લે ચેપ્ટર નંબર 1 માં ફળવાળા ટોપિકમાં છેલ્લું વાક્ય પેજ નંબર 20 પર જોઈએ. છેલ્લે વાહ. સ્ટ્રોબેરી અને કાજુ. આમાં સ્ટ્રોબેરી પૂછ્યો, કદાચ ગુજકેટમાં પૂછશે, કાજુ માટે પૂછશે. રાઈટ. MCQ 37 પેજ 20 ચેપ્ટર 1 બેઠું સેન્ટેન્સ. MCQ 38 પુરુષ નસબંધીમાં કયા અંગના નાના ભાગને દૂર કરવામાં આવે? પુરુષ છે એટલે કોણ આવે? કોણ આવશે? શુક્રવાહિની. ચાલો પેજ નંબર 46 ચેપ્ટર 3 આન્સર એનો બી છે. જોઈએ ચોપડી. બેઠું સેન્ટેન્સ. શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવામાં આવે છે અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ. ભૂલ ના કરતા હો. શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં કાપ મૂક્યો છે. ચાલો બાંધવા માટે કીધું છે વૃષણ કોથળીમાં. હો ચાલો. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે એને 38 માં. જો ક્વેશ્ચન જોજો બરાબર બાપ, થોડું ભૂલ ના કરતા. દૂર કરવામાં પ્રશ્ન પૂછ્યો છે એટલે શુક્રવાહિની આવશે. આ વૃષણ ઝાડ છે, કોથળી નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 39 આયો પાછો. આગળ આવ્યો તો નિએન્ડરથલના મગજનું, આમાં વર્ષનું આવ્યું. હોમોસેપિયન્સો ચેપ્ટર 6 પેજ નંબર 125. ગુજકેટમાં અને નીટમાં પણ બહુ અગત્યનું. નેક્સ્ટ છે બેઠું આધુનિક હોમોસેપિયન્સ પેજ 125. નેક્સ્ટ MCQ 40 બીટી કપાસ, બીટી કોટન કયું તું એમાંથી પ્રશ્ન આવશે હજી ગુજકેટ નીટમાં, કેમ કે 2 ચેપ્ટરમાં આનો ઉલ્લેખ છે એટલે આનો ક્વેશ્ચન તો બને જ. બીટી કપાસનો ચેપ્ટર 10 પેજ 179 આન્સર છે સી. 20 નિષ્ક્રિય હોય છે. જો બેઠું સેન્ટેન્સ ટેક્સ્ટ બુકમાં. બેઠું નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. નિષ્ક્રિય વિષને ખાય છે. પેજ નંબર 179. નેક્સ્ટ MCQ 41 કયું તું? લઘુ બીજાણુધનીના જે 4 સ્તર છે એમાંથી ક્વેશ્ચન બને જ. કોઈ પણ રીતે અલગ અલગ રીતે પ્રશ્ન બને. આમાં પણ ક્વેશ્ચન આવ્યો. જવાબ છે આનો ડી. પોષક સ્તર વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે અને પેજ નંબર 5 ઉપર છે ચેપ્ટર 1 માં. જોઈએ ચોપડી ચેપ્ટર 1. જવા દો છેક છેલ્લે. વાહ. પોષક સ્તર વિકસ પામતી પરાગરજને પોષણ. સેન્ટેન્સ બેઠું. કેવા ઇઝી. 41. ચાલો હવે 42. ક્વેશ્ચન 42 કયા અંતઃસ્ત્રાવની વધુ માત્રાને કારણે સ્ત્રીમાં અંડપાતની ક્રિયા થાય છે? આ પણ બેઠું સેન્ટેન્સ. આન્સર છે સી. LH ચેપ્ટર 8 પેજ નંબર 34. ચાલો 42 મો પેજ નંબર 34 ચેપ્ટર 2 બેઠું મહત્તમ સ્તરે પહોંચે પારાકાષ્ઠા કહેવાય અને એને જ કારણે અંડકોષ મુક્ત થાય છે, અંડકોષ પાત થાય છે. LH. ચાલો પેજ નંબર 34. હવે ક્વેશ્ચન નંબર 43 ઉલ્લવ જળ કસોટી કોના પરીક્ષણ માટે વૈધાનિક પ્રતિબંધિત છે? આ બેઠું સેન્ટેન્સ ચોપડીમાં છે. ચોપડીના પેજ નંબર 42 ચેપ્ટર 3 આન્સર એનો ડી છે. લિંગ પરીક્ષણ. પણ આ જે વાક્ય લખ્યું છે વૈધાનિક પ્રતિબંધિત, સેમ સેન્ટેન્સ પેજ નંબર 42 ચેપ્ટર 3 લિંગ પરીક્ષણ માટેનું વૈધાનિક પ્રતિબંધ ઉલ્લવ જળ કસોટી. રાઈટ. બેઠું પેજ નંબર 42 પર. ઓકે.
ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં આન્સર સી. ચેપ્ટર 4 માં પેજ નંબર 76 માં કયો જવાબ છે? 23મી જોડમાં ટ્રાયસોમીમાં હોય છે. જોઈ લો ચેપ્ટરમાં પેજ નંબર 76. 44 માં રાઈટ. ચાલો હવે ક્વેશ્ચન નંબર 45. બેવડી શૃંખલામય ડીએનએ માં ગ્વાનિન ઇરવિન 4 ગ્રાફના સિદ્ધાંત પરથી આ પ્રશ્ન આવ્યો છે ભઈલા. A plus G is equal to C. ચાલો જુઓ થિયરી બેઝ ઉપર છે. ઇરવિન 4 ગ્રાફનો સિદ્ધાંત, એડેનિન અને થાઇમિન, A અને T, G અને C, ગ્વાનિન અને સાઇટોસિન જેનું પ્રમાણ અચળ હોય. ચલો પ્રશ્ન દેખાડું તમને. આ આપણે સોલ્વ કર્યો તો આ 35% છે ગ્વાનિન, એટલે એડેનિન 35% થાય, પરંતુ થાઇમિન કેટલો થઈ જાય? તો કે થાઇમિન અને સાઇટોસિન બંને 30% થઈને થાય, કેમ કે 35 70 થઈ જાય. રાઈટ. તો થાઇમિન એકલો કેટલો થાય? તો કે 15% થાય. જવાબ છે એ 15%. થિયરી બેઝ ઉપર ને આપણે ક્લાસમાં આના ઘણા એક્ઝામ્પલ સ્વરૂપે ગણ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન 46. અપસારી ઉદ્વિકાસ દર્શાવતું સાચું ઉદાહરણ કયું છે? પેજ નંબર 115 ઉપર ચેપ્ટર 6 માં છે. આન્સર છે એનો બી. બોગનવેલના કંટક અને કોળાનું બેઠું સેન્ટેન્સ. બોગનવેલ અને કોળો બેઠું. રાઈટ. ચાલો એમસીક્યુ નંબર 47. વાહ, ઇન્ટરફેરોનનો પ્રશ્ન હોય ને હોય. ચેપ્ટર 7 આન્સર છે સી. કોષરસીય અંતરાય ઉપર પેજ નંબર 135 ઉપર બેઠું સેન્ટેન્સ. ચેપ્ટર 7 કોષરસીય અંતરાય ઇન્ટરફેરોન માટે એમસીક્યુ 47. નેક્સ્ટ એમસીક્યુ 48. કોષ્ટક વાળો આવ્યો, એસિડ વાળો આવ્યો. આનો આન્સર છે સી. જોયું ને, અમારે 50% થઈ ગયું. પીમાં સી સાઇટ્રિક એસિડ, એસ્પરજીલસ નાઇજર માટે સાઇટ્રિક એસિડ. રાઈટ. અને પછી ચેક કરવાનું કયું અલગ પડે, તો ક્યુ અલગ પડી રહ્યું છે. તો ક્યુમાં એસિડોબેક્ટર, એસિટી, એટલે જવાબ આવશે કયો એનો? 1 માં એસિટિક એસિડ. સમજાવ્યું તમને મેં? એસએટી એટલે એસિટિક એસિડ. તો સીધો આન્સર બની જાય છે, એટલે જવાબ આવશે સી. પેજ નંબર 153 ચેપ્ટર 8 માં આખો કોઠો. સાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, બ્યુટેરિક એસિડ, લેક્ટિક એસિડ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 49. વાહ, આ પણ આકૃતિ પરથી છે. ચેપ્ટર 9 માં પેજ 166 ઉપર આન્સર આવે છે બી, જી અને એ. વાહ, આમાંથી વારે ઘડીએ આ આકૃતિમાંથી પ્રશ્ન પૂછાયેલો જ છે. જી અને એ વચ્ચે કાપ મુકાય છે બેઠું આકૃતિ પરથી, આકૃતિમાંથી. રાઈટ. ચાલો લાસ્ટ ક્વેશ્ચન 50મો 50. સોનેરી ચોખા બહુ જ અગત્યનો, દરેક વખત મોટે ભાગે આમાંથી પ્રશ્ન હોય. વિટામિન એ બધાને આવડ્યા તો પેજ નંબર 179 ચેપ્ટર નંબર 10 ઉપર. વાહ, સોનેરી ચોખા, વિટામિન એ. જોયું ને વિદ્યાર્થી મિત્રો? બધું ચોપડીનું આવ્યું ને? 3-4 ક્વેશ્ચન આયા, થિયરી બેઝ ઉપર આયા, પણ એ પણ તમને ક્લાસમાં શીખવાડેલા, કરાયેલા. રાઈટ. હવે જે તમને ટોપિક આપ્યા હતા કે આ ટોપિક તો તમે ખાસ રીડ કરીને જજો જ, બાકી રાખતા નહીં. તો હવે તમને હું એ દેખાડું કે જે તમને ટોપિક આપ્યા હતા એમાંથી 50-50 એમસીક્યુ છે. જુઓ 50-50 છે. ચેપ્ટર 1 50-50 ધીરે ધીરે તમને જવા દેશે. જોજો, ગણતા રહેજો તમે. ક્વેશ્ચન 1, 2, 3, 4, 5, 6. જુઓ ટોપિક જોજો. 7, 8, 9, 10, 11, 12. જોયું ને? 13, 14, 15, 16, 17, 18,
19, 20, 21, 22, 23, 24, જુઓ 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, જવા દો 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 50 ક્વેશ્ચન. તમને જે ટોપિક લખાયા હતા એ ટોપિકમાંથી જ પ્રશ્નો આવ્યા. હજી ગુજકેટમાં આ ટોપિકમાંથી પ્રશ્નો આવશે. નીટમાં 12માના જે 50 ક્વેશ્ચન આવવાના છે એ આ જ ટોપિકમાંથી આવશે અને તમારી ટેક્સ્ટ બુકમાંથી જ આવશે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે ગુજકેટ અને નીટમાં જો કંઈક તમે ભૂલ આમાં બોર્ડમાં કરી હોય તો એ ભૂલને ફરી પુનરાવર્તિત ના કરતા અને ગુજકેટ અને નીટમાં ચોપડી જ. તો ફરી મળશું આપણે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.